તો આપણે સામાયિકનું ચાલુ રહ્યું છે સુષ્મથરનું, તો યસ યસ યસ. તમારો એક્સપિરિયન્સ કહો. અને કારણ કે તમે તો આપણે રિપીટ કરીએ છીએ દરરોજ સાંજે સવારના, તો તમારો એક્સપિરિયન્સ કહો ને, તમે કેવી રીતના જાગૃતિમાં રહો છો વાણીનું અને ડિસ્ચાર્જ ઈગોનું. જો આમાં વાણી એ અને એ બધી રાગદ્વેષ ના expression. Now we cannot hear them. You're breaking up. હવે હવે બોલો. સંભળાય છે? હા, યસ યસ, બોલો. વાણીને આપણે રાગ દ્વેષના જ એક્સપ્રેશન છે. સંભળાયું? હા હા, બોલો. યસ યસ. હા, રાગ દ્વેષના એક્સપ્રેશન છે. એટલે આ મને ગમ્યું, આ મને ફાવ્યું, આ હું બિલકુલ ચલાવી ના લઉં, મને આ બિલકુલ ગમતું નથી. આ જેટલા બધા નેગેટિવ એક્સપ્રેશન્સ બધા જે બોલાય છે ને, એ નેગેટિવ એક્સપ્રેશન સામે આપણે જાગૃતિ પૂર્વક રહીને મને ગમતું નથી કહીએ તો આ દીપક આનંદને ગમતું નથી, મને ફાવતું નથી, દીપક આનંદને ફાવતું નથી, હું આ બિલકુલ ચલાવી ના લઉં, દીપક આનંદ બધું બિલકુલ ચલાવી ના લે. એટલે પરિણામમાં, પૂતગલ પરિણામમાં પોતાના પરિણામે કરીને રહેતા નથી. જાગૃતિથી એ પૂતગલના જ પરિણામ છે એવી રીતે કરીને સમજણ પૂર્વક રહે. તો હવે સમજણ પૂર્વક રહેવાથી પોતે આત્મ સ્વરૂપે રહ્યા ને, યસ. એ પરિણામને પોતે જુદા રહીને જોયા. અને તમે જોયા એટલે જુદા રહ્યા એટલે તમારે શુદ્ધાત્મા છો એનું પ્રમાણ આવ્યું. જેમ આપણે કહીએ ને, તમે પતિ થયા પણ તમારા પત્ની જો ખુશ ના હોય તો પછી તમે પતિ કેમ ના? તો તમે હજી પતિ કમ્પ્લીટ નથી એમ. એટલે પતિનું કામ શું છે તો કે પતિને ખુશ રાખવા, સાચું ખોટું નહીં જોવા. એવી રીતે તમે જે જવાબદારીમાં છો ત્યાં તેને નિભાવી, એ તમારી થઈ અને એ રહ્યા તો તમે તમારી એ ફંક્શનાલિટી તમે પૂરી કરી તો તમે તે જ છો. એટલે હું શુદ્ધાત્મા છું તો મારું કામ શું? તો કે આ બધા જ દીપકાનંદના પરિણામ છે જે ઉકલતા જાય છે, ખુલ્લા થતા જાય છે. એ કોઈ પણ પરિણામને હું પકડું નહીં, મારા કરીને માનવું નહીં. એ મારા કરીને મનાવડાવે છે, હું કરીને વિટાયેલું તે મારા પણ ખાલી થાય. કર્મનું પરિણામ મારા પણ ખાલી કરાવે. એ જ્યારે ખાલી કરાવે ત્યારે આપણે એ મારા પરિણામ નથી, આ દીપકાનંદના પરિણામ છે એવું સમજીને હું જુદો રહીને જોઉં છું. એટલે એ કેવી રીતે બને કે વાણી દ્વારા એક્સપ્રેસ થાય છે. ત્યાં હું આવ્યો ને હું ગયો ને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, આ મને ગમ્યું ને મને ના ગમ્યું. તો એ તરત જ ત્યાં બધા જ એટલે આહારી વિહારી નિહારી જે છે તે હું આહારી નથી, આ નામધારી આહારી છે, નામધારી વિહારી છે, નામધારી નિહારી છે. હું શુદ્ધાત્મા એને જોઉં છું, એનાથી જુદો રહીને એને જોઉં છું. તો હું શુદ્ધાત્મા કરીને એસ્ટાબ્લિશ થયો ને, કૃપાથી એસ્ટાબ્લિશ થયા. અને આવી રીતે ઉપયોગથી હું એસ્ટાબ્લિશ થયેલો અનુભવતો જાઉં છું. આ ખબર પડી? અનુભવતો જાઉં છું અને મારું શુદ્ધાત્મા પદ અનુભવ સિદ્ધ થતું જાય છે. બરાબર. એટલે આપણને આ દ્રષ્ટિ મળેલી છે એટલે આ શુદ્ધ ઉપયોગનો પ્રયોગ છે. એક પ્રયોગ પરિણામ રૂપે કર્મના ધક્કા રૂપે આવે છે, જે
મારાપણા વાળી વાણી બોલાવડાવે અને ત્યાં આપણે જાગ્રત રહીને એમાં મારાપણાના પકડમાં નહીં આવતા આ જેનું છે એમનું બોલી લે. અને એ બોલવું પડશે કારણ કે જેટલું મારું મને કરીને બોલ્યા છે ને એની અસર થાય છે પોતાને. બરાબર. ખબર પડી? યસ અને એની અસરમાંથી નીકળવા માટે, કારણ કે આમાં કેવું છે, જો હમણાં તમે કોને મારું માથું દુખે છે તો મને ખબર પડે, અંદરથી જાગૃતિ રહે છે કે રજની દાદાનું માથું દુખે છે, રજની દાદા ઇઝ નોટ ફીલિંગ વેલ. તો જયારે દીપક આનંદ કે મારું માથું દુખે છે, મને નથી સારું લાગતું, મને બિલકુલ કશું ગમતું નથી, તો એનો ઇમ્પેક્ટ બહુ હોય છે. એ આખી એક સાયકોલોજી અંદર ઊભી કરે છે. એને શું કહેવાય, જેવું બોલીએ ને એવું આપણું ચિંતન થાય છે, અને ચિંતન થાય એવા આપણે થઈ જઈએ. એટલા માટે આપણે આ જેનું છે એનું બોલી લેવાનું, અને એ જાગૃતિ વગર બોલાશે નહીં. યસ. શુદ્ધ ઉપયોગ વગર બોલાશે નહીં. એટલે આપણે એટલા માટે એમ કીધું કે પેપર ને પેન્સિલ લઈને લખજો. આ શું બોલાયું ને એને સ્ક્રિપ્ટ કરવાની, પોતાની જ બોલેલી વાણીની સ્ક્રિપ્ટ કરવાની, થોડી થોડી બ્રીફમાં. બરાબર. એવી રીતે. ઓકે, વેરી ગુડ. એટલે એક લાસ્ટ દાખલો આપણે કહીએ. બોલો. કે અરીસામાં બતાડ્યું આમ કરીને, તમારી સામે અરીસો મૂક્યો તો કોણ દેખાય? રજની દેખાય. હા, કોણ દેખાય? રજનીનું પ્રતિબિંબ. જો આપણો ઇમિડિયેટ રિએક્શન શું આવે કે રેસ્પોન્સ શું આવે? હું દેખાઉં, હું પોતે. રાઈટ. બરાબર છે. એટલે ત્યાં આપણે જાગૃત રહીને દીપક આનંદ દેખાય. ખબર પડી? હું બોલ્યો ને, હું પછી તરત કર્યું. એ જ કહું છું. એટલે જે આ જે આમ એને કે ને નેચરલ ઇન્સ્ટિંક્ટિવલી આપણાથી એવું જ દેખાય કે હું પોતે જ દેખાઉં છું ને, એમ કરીને. પણ પાછળ જેવી જાગૃતિ કામ કરે તેવું તરત છૂટું પડી જાય કે ના, રજનીભાઈ દેખાય. ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે તમે જો આ રીતે રહ્યા તો તમે શુદ્ધાત્મા એ કરીને જ રહ્યા. તમારું શુદ્ધાત્માપણું આખું અનુભવ સિદ્ધ થતું જાય છે. છૂટાપણું વર્તે છે તમને પછી. ગુડ એક્ઝામ્પલ, વેરી ગુડ એક્ઝામ્પલ. બધાને પસંદ પડી ગઈ. વેરી ગુડ. ઓકે દીપકાજી, બીજું? આમાં શું થયેલું, બે જણા હતા. એક જણે જ્ઞાન લીધેલું ને બીજા જ્ઞાન નતું લીધું. એકને પૂછ્યું કોણ દેખાય કે હું દેખાઉં, હું પોતે. અને બીજે જેને જ્ઞાન લીધેલું એને કીધું કે આનંદભાઈ દેખાય. ખબર પડી? કેમ? કારણ કે અહીંયા છૂટા પડેલા છે એટલે તરત જ એનો જવાબ આપે. જય. વેરી ગુડ. ઓકે, જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે.